જેમ આજકાલની મૂવીઝ ચેપ્ટર્સમાં બને છે એમ આજની સ્ટોરી પણ ચેપ્ટર્સમાં છે. એક જ વ્યક્તિના જીવનના 3 ઇવેન્ટ, જેમાં ફર્સ્ટ ચેપ્ટરમાં તેની ડેથના છેલ્લા 48 કલાક, સેકન્ડમાં આફ્ટર ડેથ ઇવેન્ટ છે અને લાસ્ટમાં તેની ચાઇલ્ડહુડ મેમરી. અને આમ જોવા જઈએ તો બાહુબલી ટાઈપ કોન્સેપ્ટ છે, પણ જેમ મેં કહ્યું તેમ આ બધી રિયલ ઇવેન્ટ પર આધારિત સ્ટોરી છે. તો ચાલો મેઘાણી નામના દરિયામાંથી હજી એક મોતી વીણીએ. બુક સૌરાષ્ટ્રની રસધાર, લેખક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. સ્ટોરી છે ચાંપારાજ વાળાની. ચેપ્ટર 1, યુદ્ધ. સૌરાષ્ટ્રમાં આવેલ જેતપુર ગામમાં મિડનાઇટનો ટાઈમ હતો. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. વાતાવરણ સાવ શાંત હતું, સાવ શાંત. ત્યાં એક ઘોડેસવાર ઘરથી બહાર નીકળે છે. એક હાથમાં પોટલી એટલે કે બેગ છે, બીજા હાથમાં તલવાર છે. નામ હતું ચાંપરાજ. જેતપુર પાસે ભાદર નદી છે. તે રસ્તે ચાલ્યો જાય છે. ત્યાં તેને ધીમા ધીમા 2 અલગ અલગ અવાજ એક સાથે સંભળાય છે. બંને અવાજ સ્ત્રીઓના જ છે. એક અવાજ રુદન અને દર્દથી ભરેલો છે, તો બીજો અવાજ આનંદનો છે. ચાંપરાજ અવાજની દિશામાં આગળ વધે છે. અંધારી રાત, ધીમો ધીમો વરસાદ અને સામે 2 પ્રકાશમય બોડી. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઓરા બોડી, એસ્ટ્રલ બોડી. ચાંપરાજને એમ હતું કે કોઈ સ્ત્રી પર અત્યાચાર થઈ રહ્યો છે, એટલે દૂરથી જ ગાળો બોલતો બોલતો અવાજની દિશામાં આગળ વધી રહ્યો હતો. પણ નજીક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, પણ સ્વર્ગની અપ્સરા છે. અપ્સરાઓએ ચાંપારાજને જોયો અને કહ્યું કે આ અંધારી રાતમાં ડર નથી લાગતો? ત્યારે ચાંપારાજે જવાબ આપ્યો કે ડર શેનો, હું તો રાજપૂત છું, પણ તમે અહીં શું કરો છો? ત્યારે અપ્સરાઓએ કહ્યું કે આવતીકાલે અહીં યુદ્ધ થવાનું છે, જેમાં પહેલા 2 વ્યક્તિ મૃત્યુ પામશે. પહેલો તમારા ગામનો જોગડો ઢોલી, જેને આક્રંદ કરતી મારી મોટી બહેન મળશે, અને બીજો ચાંપરાજ તું, જેને હું મળીશ. વિધાતાએ એના ભાગ્યમાં જોગડો ઢોલી લખ્યો છે અને મારા ભાગ્યમાં તને, એટલે કાલે સ્વર્ગમાં મળીશું. આપણા નિયર્સ એન્ડ ડિયર્સ પાસેથી સાંભળ્યું હશે કે પછી ઘણી વખત આપણે ફિલ્મોમાં પણ જોયું હશે કે મૃત્યુ પહેલાં જે ઓળા દેખાય છે, એટલે કે શેડો દેખાય છે. અમુક લોકોને ડરાવનો શેડો પણ દેખાય છે. એ એમના કરેલા કર્મને આધારે એમને જે લઈ જવા આવવાના હોય તે શેડો એને દેખાતો હોય છે. ચાંપરાજે કહ્યું કે મારે તો કોઈ સાથે દુશ્મની નથી, મેં કોઈનું ખરાબ કર્યું નથી, તો પછી યુદ્ધ શેનું? ત્યારે અપ્સરા કહે છે કે તારા ગામના મોચીના કારણે આ યુદ્ધ થવાનું છે. દિલ્હીથી સૈન્ય આવે છે. કાલે ભાદરની નદી લોહીથી ભરેલી હશે. અપ્સરા ડિટેલથી વાત કરે છે. એ મોચીએ એક ફકીરને રાજી કર્યો, એટલે ફકીરે તેને વરદાન માગવા કહ્યું. પણ એ પ્લેઝર હંગ્રી મોચીએ કહ્યું કે હું જેને બોલાવું તે હાજર થાય. ફકીરે એક દીવો એને આપ્યો, લેમ્પ આપ્યો, અને કહ્યું કે જ્યારે પણ આ દીવો પેટાવીશ, 4 ફરિશ્તા એમાંથી નીકળશે અને જે માગીશ તે લઈ આવશે. અને સાથે સાથે ચેતવ્યો પણ હતો કે તારી ભૂખ તારા ગામને ડૂબાડશે, એટલે જે પણ માગ એ સમજી વિચારીને માગજે. પણ જે બનવાનું હતું એ જ બન્યું. મોચી રોજ રાત્રે લેમ્પ પેટાવે અને દિલ્હીથી રાજકુંવરીને તેના બેટ સાથે અહીં બોલાવતો. આ સાંભળતા જ ચાંપરાજે નિશાસો નાખ્યો. અહીં રાજકુંવરી ચામડાના ગંધથી જાગી જતી. આમ તેમ જુએ પણ કોઈ દેખાય નહીં અને ગભરાઈ જતી. આમ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા. ધીરે ધીરે આ અસર રાજકુંવરીના શરીર પર દેખાવા માંડી. તેમને સમજાવી, ફોસલાવી, તેમના મનની વાત પૂછી રાજકુંવરીએ ડરતા ડરતા આખો બનાવ કીધો. બાદશાહે કહ્યું કે આજે પૂછતી આવજે કયું ગામ છે, કોનું રાજ છે, શું નામ. રાત્રે કુંવરી જ્યારે મોચીના ઘરે આવી ત્યારે પહેલી વાર વાત કરી અને મોચીએ હરખમાં ને હરખમાં બધું કહી દીધું. બસ એ મોચીના પાપનું ભરણું આખું ગામ ચૂકવશે. ત્યાં તો મોટી બહેન જોર જોરથી રોવા લાગી. સવાર પડવા આવી હતી. અજવાળું થતું હતું. ધીરે ધીરે બંને સ્ત્રીઓએ અંધકારમાં ગાયબ થઈ ગઈ. ચાંપારાજે આશ્વાસન આપ્યું કે જોગડાને પહેલા નહીં મરવા દો. ત્યાં સુધીમાં તો એ સ્ત્રીઓ અને તેમનો અવાજ ગાયબ થતો ગયો. ચાંપારાજ પાછો વળ્યો
વડીલોને વાત કરી, બધા યોદ્ધાઓને તૈયાર કર્યા, આખી વાત કહી. યોદ્ધાઓ તો ગુસ્સેથી ભરાયા કે એક માણસની ભૂલ આજે આખું ગામ ભોગવશે. ચાંપારાજે બધાને શાંત કર્યા કે મેઇન મુદ્દો જોગડાનો છે, એનું શું કરીશું? જે બનવાનું હતું એ તો બની ગયું. ચાંપારાજના પિતાએ કહ્યું કે કોણ જોગડો? જે ગાયું ચરાવે છે તે? પણ જે વીર હોય તેને અપ્સરા વરે, તેમાં નાત જાત ન જોવાની હોય. એકચ્યુઅલી જોગડો નીચી જાતિનો હતો. એકે કહ્યું કે એને બાંધીને પૂરી દો. તો બીજો કહેવા લાગ્યો કે એ ન બને, એ ઢોલ ન વગાડે તો યુદ્ધ લડવાની જ મજા ન આવે. કારણ કે ક્યારેક યુદ્ધ જે હોય છે એ છેલ્લું યુદ્ધ પણ હોય છે, અને યુદ્ધમાં જવાવાળાને ખબર હોય છે કે આમાં એ પાછો આવશે કે નહીં આવે. તો યુદ્ધ એવું લડે કે ઇતિહાસ તેને યાદ રાખે. એટલે એણે કહ્યું કે જોગડાના ઢોલના નાદ તો એવા છે કે માથું કપાઈ જાય તોય આપણું થડ લડતું હોય. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે માથા કપાઈ ગયા અને થડ જે છે એ ક્યાંય દૂર દૂર સુધી લડ્યા છે. તો આ ખાલી ફેન્ટાસી નથી, કોઈ કપોલ કલ્પના નથી, કોઈ એવી વાતું નથી. સંગીતના સાત સુરમાં એ શક્તિ છે કે માણસનું માથું જો કપાઈ જાય તોય થડ લડતું હોય. આપણે અલગ અલગ મ્યુઝિક બીટ પ્રમાણે આપણું બોડી રિએક્ટ કરતું હોય છે. યુદ્ધના ઢોલનો અવાજ પણ એવો જ હોય છે, અને જોગડા જેવો ઢોલી બીજે મળે ક્યાંથી? કારણ બધાને ખબર હતી કે આજે યુદ્ધ છે એ છેલ્લું યુદ્ધ છે. એટલે ગતિ તો એવી થવી જોઈએ કે સ્વર્ગથી દેવો પણ ઇન્વાઇટ કરવા આવે. ચાંપરાજના પિતાએ કહ્યું કે એક કામ કરો, જ્યાં યુદ્ધ લડવાનું છે ત્યાં ઉપર કોઠી પર તેના શરીરથી તેને બાંધી દો, હાથ ખુલ્લા રાખો, જેથી તે ઢોલ વગાડી શકે. બધાને આઈડિયો ગમ્યો. જોગડાને બોલાવવામાં આવ્યો, સમજાવવામાં આવ્યું કે સામે દિલ્હીનું સૈન્ય છે, આપણું આ છેલ્લું યુદ્ધ છે, આપણા યોદ્ધાઓ ઓછા છે, એટલે આજે મૃત્યુ તો પાકી છે. પણ જોગડા એવો ઢોલ વગાડ કે માથું કપાઈ જાય તો પણ થડ લડવા જોઈએ. માટે તને બાંધ્યો છે કે ભલે તારા હાથ તૂટી જાય કે ભલે ઢોલ તૂટી જાય, પણ તું છેલ્લે સુધી વગાડતો રહેજે. જોગડો તૈયાર થયો. બધા યોદ્ધાઓએ કેસરિયા કર્યા, કસુંબા લીધા અને છેલ્લા યુદ્ધ માટે થઈને તૈયાર થયા. ઢોલના ધબકારે જે બીજાને સુરાતન ચડાવે એને ખુદ કેટલું જોમ હોય. જોગડાને યુદ્ધમાં તો એવું સુરાતન ચડ્યું કે બાંધેલો હોવા છતાં તેણે પોતાના બંધન તોડી નાખ્યા અને કોઠી ઉપરથી જ જમ્પ માર્યો. કોઈ યોદ્ધા પ્રાણ છોડે એ પહેલા તો ઢોલના નાદે જોગડાએ પોતાના જ પ્રાણ છોડ્યા અને વિધિના વિધાનને સાચા કર્યા. ચેપ્ટર 2 મૃત્યુ બાદનું વચન પાળ્યું. દિલ્હીના સૈન્ય સાથે યુદ્ધ પૂરું થયું હતું. કેટલા યોદ્ધાઓએ મોચીના પાપે પોતાના પ્રાણ દીધા હતા, પણ યુદ્ધમાં પહેલા પ્રાણ તો તજી ગયો જોગડો ઢોલી અને બીજો ચાપરાજ. અહીં થોડા દિવસ બાદ ડાયરો ભરાયો છે. એભલવાળા ચાપરાજના પિતાએ ગઢવીને ઘોડો આપ્યો, પણ તેણે ઘોડાનું દાન લેવાની ના પાડી અને જીદ કરવા લાગ્યો કે મરેલાના દાન હું ન લઉં. વચન ચાપરાજે આપ્યું હતું, તે પોતે આવીને દાન દે તો લઉં. એભલવાળાએ કહ્યું, ગઢવી ગાંડો થામો, જે દુનિયા મૂકીને વયો ગયો છે તે કેવી રીતે દાન દે? પણ ગઢવી એકનો બે ન થયો. દાન તો ચાપરાજ પાસેથી જ લઈશ, નહીતર અહીં મારું શરીર છોડીશ. અને નીકળી પડ્યો સ્મશાન તરફ, જ્યાં ચાપરાજને અગ્નિદાન કર્યા હતા. ત્યાં દુહા અને છંદ ગાવા લાગ્યો. થોડીક જ વારમાં એક પ્રકાશ દેખાયો કે કાલે સવારે ડાયરો બોલાવજે, હું આવીને દાન દઈશ. ગઢવીએ આવી એભલવાળાને જાણ કરી. એભલવાળાને થયું કે ગઢવીથી ભૂખ સહન ન થઈ એટલે બહાનું કરે છે. કાલે સવારે ચાપરાજને નામે તેને સમજાવી ફોસલાવીને આપણે દાન દઈ દેશું. સવાર પડી. સૂર્યનારાયણ આકાશ મધ્યે આવ્યા. ઘોડી તૈયાર કરીને રાહ જોવા લાગ્યા. ડાયરામાં બધા ગઢવી પર હસવા લાગ્યા, તેની મજાક કરવા લાગ્યા. અને ગઢવીએ ચાપરાજને આવાહન કર્યું. ત્યાં તો એક તેજ પ્રકાશ આકાશમાંથી ધરતી તરફ આવ્યો. ઘોડીની લગામ પકડી ને ગઢવીને હાથમાં આપી કાંઈ પણ બોલ્યા વગર તે દિવ્ય પુરુષ સૂર્યલોક તરફ ચાલ્યો ગયો. ને ગઢવી ઘોડી પર બેસીને ગાવા લાગ્યો. માથા વગર ધડ લડ્યું અને દેહ વગર કર્યા દાન. આ ફક્ત ચાપરાજ જ કરી શકે, બીજા કોઈના વશની વાત નથી.
આખો ડાયરો આ પ્રસંગ જોતો રહી ગયો. શરીર તો નામ માત્ર છે, ઈચ્છાઓ જ અમર છે, જે આ પ્રસંગમાં દેખાય છે. ચેપ્ટર 3 ચાપરાજવાળાનો રિબર્થ. મારવાડથી એક બાળોટ ચાલતો ચાલતો જેતપુર આવે છે અને એભલવાળાને કહે છે કે માગું તે આપશો? આપ તો ચાપરાજના પિતા છો. એભલવાળાએ કહ્યું, માગ તે આપું, તો સમજી વિચારીને માગજે. ત્યારે બારોટે કહ્યું કે હું તમને જ માગું છું. એભલવાળા કહે કે બારોટ, માગીને મને સિનિયર સિટીઝનને તે શું માગ્યો? મારી સેવા કરીને તારે શું કરવું છે? પણ બારોટ પોતાની માંગણી પર જ રહ્યો. એટલે એભલવાળાએ રાજપાટ ચાપરાજના નાના ભાઈઓને સોંપી બારોટ સાથે મારવાડ તરફ નીકળી પડ્યા. રસ્તામાં ફરી એકવાર પૂછ્યું કે બારોટ, માગવામાં તો કાંઈ ભૂલ નથી કરી ને? ત્યારે બારોટ ખુલાસો કરે છે કે મારે તમને મારવાડ લઈ જઈ લગ્ન કરાવવા છે અને ચાપરાજ જેવો વીર પુત્ર જન્માવવો છે. ત્યારે એભલવાળાએ તેનો હાથ પકડી લીધો કે ચાપરાજ જન્મે એવી માં, એવી સતી ક્યાંથી લાવીશ? બારોટ વિચારમાં પડી ગયો. એટલે એભલવાળાએ કહ્યું કે સાંભળ બારોટ, ચાપરાજ 6 મહિનાનો હતો. એક દિવસ હું રાણીવાસમાં ચાલ્યો ગયો. તે ઘોડિયામાં રમતો હતો અને અજાણતા જ મારાથી તેની મા સાથે મસ્કરી થઈ ગઈ. મિનલદેએ કહ્યું કે અરે ચાપરાજ જાગે છે. ત્યારે મેં કહ્યું કે એ તો 6 મહિનાનો બાળક છે, તેને થોડી ખબર પડે. ત્યાં જ ચાપરાજે પરખું ફેરવ્યું અને બીજી તરફ જોઈ ગયો. હું તો ત્યાંથી ચાલ્યો ગયો, પણ તેની માએ અફીણ ખાઈને પોતાના પ્રાણ દઈ દીધા. બોલ, આવી સતી સ્ત્રી હશે તારા મેવાડમાં? બારોટે કહ્યું કે એવી સ્ત્રી હું ક્યાંથી લાવું? ત્યારે એભલવાળાએ કહ્યું, તો પછી ચાપરાજ પણ ક્યાંથી પાછો જન્મે? ચાલો પાછા જેતપુર તરફ જઈએ. આ ત્રણેય ઇવેન્ટમાં ચાપરાજ છે, એક 6 મહિનાનો બાળક, એક વીર યોદ્ધા અને એક પોતાનું વચન પૂરું કરવા શરીર વગર આવેલ તે દિવ્ય આત્મા. નેચરની અનબીટેબલ ક્રિએટિવિટી એટલે કે હ્યુમન. આ સ્ટોરી તે ટાઈમની છે ત્યારે ચારણને સરસ્વતીની સંતાન સમજી તેમને પૂરેપૂરું માન સન્માન મળતું. બારોટ એટલે કે હિસ્ટ્રી લખનાર, કે જે કદાચ ગવર્મેન્ટ પાસે પણ રેકોર્ડ નહીં હોય તેવો રેકોર્ડ બારોટ પાસે મળી આવે છે. એટલે તેમને પણ તેમના કાર્ય માટે હરેક રાજ્યમાં માન સન્માન મળતું. કોઈ દૂત સંદેશો લઈને આવે, ભલે એ સંદેશો ગમે તેટલો ખરાબ કેમ ન હોય, એ દૂત ચાહે દુશ્મનો તરફથી પણ કેમ ન આવ્યો હોય, પણ તે પણ કોઈ ડર રાખ્યા વગર સાચી વાત કહી શકતો. ત્યારે લોકો સેકન્ડમાં એટલે કે કમ્પ્લીટલી પ્રેઝન્ટમાં જીવતા. તો આજની આ ચાપરાજવાળાની વાર્તા અહીં સુધી. ક્યારેક વીરપુર જવાનું થાય કે ધોરાજી જુનાગઢ સાઈડ જવાનું થાય તો રસ્તામાં જેતપુર આવે છે, જ્યાં ચાપરાજવાળાની ડેલી છે. ત્યાં જતા આવજો. હું જ્યારે નેક્સ્ટ ટાઈમ જેતપુર જઈશ ત્યારે ચોક્કસ જતો આવીશ અને તમને અપડેટ પણ આપીશ. તો ફરી મળીશું ગુરુ શિષ્યની એક અદ્ભુત વાર્તા સાથે, કે જ્યાં શિષ્ય ગુરુનો ઉદ્ધાર કરે છે. તો મિત્રો, આજની ગુજુ ગપશપની સફર અહીં સુધી. હું ચૈન્ય ગાંધી રજા લઉં છું. પાછા મળીશું આવી ત્યાગ અને સમર્પણથી ભરેલી એક સત્ય ઘટના ધૂંધળીનાથ અને સિદ્ધનાથના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.